નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની। અમદાવાદના સાણંદમાં મતદાન કેન્દ્ર બહાર બબાલના સમાચાર મળી રહ્યા છે। વોર્ડ 6 ના ન્યૂ એરા સ્કૂલ મતદાન કેન્દ્ર પર મારામારીના દ્રશ્યો પણ સર્જાયા। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ। કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના ઉમેદવાર પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે। બોગસ મતદાન કરાવવા ભાજપે હુમલો કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। जानथी मारी नाखवानी धमकी आपी तेवुं पण निवेदन कांग्रेस कार्यकर्ताए आप्युं छे। पोलीसनी हाजरीमां मारामारी थयानो कांग्रेसनो दावो। त्यारे कांग्रेसना कार्यकर्ता अने जिल्ला प्रमुखे फरियाद करी छे। ટોરું એ બધું જોયું એટલે હું તરત એ બેનને બધાને પાછા કાઢતા હતા કંઈક વાત તો હું અહીંથી પાછો વળતો હતો તે મારો ભાણો વિશ્વરાજના કંઈક ગમે તે કંઈક બાબત હોય એને ટોરું મારવા ફરી વળ્યું તો મેં આડો હાથ કરીને મેં કીધું આપણા બધા ભાઈઓ થઈએ આને અત્યારે ના મારશો તો એના માટે બધું ટોરું મારી ઉપર ફરી વળ્યું। પછી મને બરાબરનો માર્યો, મોસ્ટ ઓફલી માથા ઉપર જ મને માર્યું છે બધાએ। એ બધા બોગસ વોટિંગ કરવાનું ટ્રાય કરતા હતા। ક્યારના અન્ય શખ્સો બી બીજા વોર્ડમાંથી બોલાય કરતા હતા, ટોળું ભેગું કરતા હતા એકત્રિત। અને જે બી સામે લોકતંત્રમાં લડાઈ આપતા હોય એમને એરિયાએ મારવાનો જ પ્રયાસ કેવલ કરવાનો હતો। જીવલેણ હથિયારો સાથે બધા બોલાવી લીધા હતા। એમને ગાડીઓમાં 50 થી 100 જણા એકત્રિત કરી લીધા હતા। અને પછી જ્યારે પોલીસ સાહેબને કીધું આમને રોકો તો સીધું મને આવીને ધમકીઓ આપવા માંડે કે તને મારી નાખશું જાનથી। કોંગ્રેસના કાર્યકર ઉપર ભાજપના કેટલાક કાર્યકરોએ હુમલો કર્યો છે અને એને ગંભીર ઇજાઓ કરી છે શરીર ઉપર, આપ જોઈ શકો છો। અને ત્યાં પોલીસ પણ હાજર હતી પણ અપૂરતી હતી એટલે બચાવી ના શક્યા અને આખું માહોલ એવો બનાવી દીધો ભયભીત કે કોંગ્રેસવાળા કમ્પાઉન્ડમાં ના જોઈએ। જેના અમારા સંવાદદાતા સચિન પાટીલ આ ઘટના વિશે વધુ વાત કરી રહ્યા છે। સચિન, ખાસ તો કોઈ પણ ચૂંટણી હોય તેમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે જવાબદારી તંત્રની બનતી હોય છે, પણ એવું તો શું બન્યું કે મારામારી સુધી વાત પહોંચી ગઈ? બોગસ મતદાનના પણ આક્ષેપ। શિવાની, સ્વાભાવિક રીતે જે પ્રકારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જે છે અમરસિંહ સોલંકી તેઓ પણ કહી રહ્યા છે કે પોલીસને તેઓએ વારંવાર ફરિયાદ પણ કરી હતી કે તમે પર્ટિક્યુલર એક મતદાન કેન્દ્ર જે સેન્સિટિવ છે ત્યાં ફોકસ ન કરીને તમે બીજા મતદાન કેન્દ્રો ઉપર પણ ફોકસ કરો અને એ જ બાબતના ભાગરૂપે આ વોર્ડ નંબર 6નું જે ન્યૂ એરા હાઈસ્કૂલ છે અને ત્યાંનું જે આ મતદાન કેન્દ્ર છે ત્યાં પણ તમે બંદોબસ્ત રાખો। પરંતુ જે પ્રકારના આક્ષેપ કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે કે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને એ પણ બોગસ મતદાનની બાબતને લઈને, ત્યારે આ સમગ્ર મામલે જે છે એ અત્યારે પોલીસ સમક્ષ તેઓની રજૂઆત થઈ રહી છે। પોલીસ આ મામલે ફરિયાદ નોંધે ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। જે દિવસ દરમિયાનની આખી ઘટનાક્રમની વાત કરીએ તો એકંદરે બાવળા, સાણંદ અને ધંધુકામાં જે પણ મતદાનની પ્રક્રિયા થઈ છે, મતદાનમાં કોઈ પણ પ્રકારની એવી મોટી ઘટના જે છે સામે નથી આવી જે સાણંદમાં વોર્ડ નંબર 6માં સામે આવી છે ને જેમાં આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જે અહીંયાના ઉમેદવાર છે એમના સાથેના જે લોકો છે એમણે આ જે હુમલો છે એ કર્યો છે। બાવળાની વાત કરીએ તો બાવળામાં જે અત્યાર સુધીનું 3 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે એમાં લગભગ 49%, સાણંદમાં જે છે એ જે છે તમારા 48% અને એ સિવાય 42% સુધીનું જે મતદાન છે જે છે એ ધંધુકામાં થયું છે। એકંદરે આપણે કહીએ તો આ જે મતદાન કેન્દ્ર છે, મતદાન કેન્દ્રો ઉપર હજુ પણ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। લગ્નસરાની સિઝન છે, આપણે જોયું સવારથી જ જે પ્રકારે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે તો કેટલાક જે સ્થળો છે એના ઉપર વરરાજા આવ્યા, ક્યાંક જે છે એ આખી જાન પણ પહોંચી છે। ત્યારે સ્થિતિ એ છે કે લોકો પોતાના જે સ્થાનિક મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને મતદાન કરી રહ્યા છે અને એમનું કહેવું છે કે નગરપાલિકાની જે આ ચૂંટણી છે એ ચૂંટણીનો જે અંતરાલ છે અંતરાલ વધી ગયો, કારણ કે જે એડમિનિસ્ટ્રેટિવ
અધિકારી જે છે એમને જે છે આ જવાબદારી સોંપી દેવામાં આવી હતી અને ચૂંટણીઓ પાછી ઠેલાઈ હતી. ત્યારબાદ આ ચૂંટણીઓ હવે આવી છે, ત્યારે સ્વાભાવિક રીતે જે સ્થાનિક મુદ્દાઓ છે, જે જરૂરિયાતો છે, એ જરૂરિયાતોના મુદ્દાઓના આધારે તેઓ જે છે મતદાન કરી રહ્યા છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે જે પણ ચૂંટાઈને પ્રતિનિધિ એમનો અહીંયા આવે, એમના વોર્ડમાં આવે, તો એ એમની સ્થાનિક જે જરૂરિયાતો છે એના ઉપર ધ્યાન આપે અને વિકાસના કામો ઉપર આગળ વધે. ત્યારે આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓની સાથે લોકોએ મતદાન કર્યું છે. શું નાના શું મોટા બધા જ લોકોએ મતદાન કર્યું છે અને જે મતદાનના આંકડા છે એકદમ નિરાશાજનક પણ ન કહી શકાય. લોકોએ સારી સંખ્યામાં આવીને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે. બિલકુલ સચિન, ખાસ તો ઓવરઓલ વાત કરવામાં આવે તો ઓવરઓલ ક્યાંક ઉદાસીનતા જોવા મળી છે મતદાન કેન્દ્રો પર અને એટલા લોકો ગયા પણ નથી મતદાન કરવા માટે. પણ પર્ટિક્યુલરલી તમે જે આજે સવારથી દ્રશ્યો જોયા, લોકોના મનમાં કયા મુદ્દાઓ હતા, સાથે સાથે જે મોટા મુદ્દાઓ કહી શકાય દેશમાં ચર્ચાતા, રાજ્યમાં ચર્ચાતા, એની અસર સ્થાનિક ચૂંટણીઓમાં જોવા મળતી હોય છે કે કેમ? શું એ લોકો યાદ કરતા હોય છે કે કેમ મતદાન વખતે? તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? શિવાની, સ્વાભાવિક રીતે જે રાષ્ટ્રીય મુદ્દા હોય કે પછી રાજ્ય સ્તરના જે મુદ્દાઓ હોય, જે મુદ્દાઓ ચર્ચામાં હોય, ત્યારે એ લોકોના માનસ પટલ ઉપર અસર જરૂરથી કરતા હોય છે. પરંતુ ચૂંટણી નગરપાલિકાની છે, નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે એની સાથે સાથે એ, કારણ કે ત્યાંથી કોઈ ધારાસભ્ય હોય કે પછી અન્ય વિરોધ પક્ષના લોકોની વાત હોય કે પછી બીજા માફ કરજો જે પક્ષના લોકોની વાત હોય, ત્યારે જે સંકળાયેલા લોકો છે એ એમની રીતે પોતપોતાનું જે મંતવ્ય છે, મંતવ્ય પોતાના માનસ પટલ ઉપર રાખતા હોય છે. પરંતુ મહત્વની બાબત અહીંયા એ છે કે જે મતદાન છે એ મતદાન જે લોકલ ઇશ્યુઝ છે એના ઉપર વધારે ફોકસ કરીને કરવામાં આવતું હોય છે. કારણ કે નગરની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે શિવાની, નળ, ગટર અને રસ્તા, આ જે બેસિક એમ્યુનિટીઝ છે, સાથે સાથે સ્વચ્છતાની વાત હોય કે પછી બીજા જે ગાર્ડન બનાવો કે પછી જે એમના સિટી છે એમને વધારે સ્વચ્છ અને વધારે સારું બનાવો, વધારે સુવિધાવાળું બનાવો, હોસ્પિટલ સારી બને, બીજી સુવિધાઓ સારી મળે, સ્કૂલ જે છે એ સારી અને સારી ગુણવત્તાવાળી બને. ત્યારે આ બધી જે એક્સપેક્ટેશન્સ છે એ ધ્યાને રાખીને લોકોએ મતદાન કર્યું છે. સ્વાભાવિક રીતે તમે કહ્યું એ પ્રમાણે કે મુદ્દાઓ નેશનલ હોય કે પછી જે રાજ્ય સ્તરના મુદ્દાઓ હોય, એ બધા જ જે મતદારોના માનસ પટલ ઉપર અસર કરતા જ હોય છે. બિલકુલ સચિન, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું. તો અમારા સંવાદદાતા સચિન કે જે સાણંદના મતદાન કેન્દ્ર પર હતા, જ્યાં બબાલના દ્રશ્યો પણ સર્જાયા, આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થયા છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો લોકોએ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા છે. મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી પણ જોવા મળી છે. ત્યારે હવે આ તમામની વચ્ચે જે 40થી 44% જેટલું મતદાન થયું છે તેમાં પરિણામો શું આવે છે તેના પર નજર રહેશે.